હેલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે શીખીશું કે આપણે વોટ્સઅપ ઉપર ઓનલાઈન હોઈએ પણ બીજાઓનું ઓફલાઈન કેવી રીતે દેખાય. તો વિડીયોને પૂરો ધ્યાનથી જોજો. વિડીયો શરૂ કરતાં પહેલાં તમે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, સૌથી પહેલાં તમારા ફોનમાં તમારે વોટ્સઅપ ઓપન કરવાનું છે. વોટ્સઅપ ઓપન કર્યા પછી તમને એક નવું પેજ જોવા મળશે. તો હવે આ પેજમાં ઉપરની બાજુ જમણી સાઈડ તમને 3 ટપકાવાળો આઇકોન જોવા મળશે. તો હવે તમારે એ 3 ટપકાવાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું છે. 3 ટપકાવાળા આઇકોન ઉપર ક્લિક કર્યા પછી તમારે સેટિંગવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. સેટિંગ ઉપર ક્લિક કર્યા પછી તમને નવું પેજ જોવા મળશે. આ પેજમાં તમને પ્રાઇવસીનો ઓપ્શન જોવા મળશે. હવે પ્રાઇવસી પર ક્લિક કર્યા પછી તમને એક લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન એવો ઓપ્શન જોવા મળશે. તો હવે તમારે લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને એક નવું પેજ જોવા મળશે. તેમાં તમને 2 ઓપ્શન જોવા મળશે, જેમ કે હુ કેન સી માય લાસ્ટ સીન અને બીજો હુ કેન સી વેન આઈ એમ ઓનલાઈન. તો હવે તમારે હુ કેન સી માય લાસ્ટ સીનમાં 4 ઓપ્શન જોવા મળશે. જો તમે તમારું લાસ્ટ સીન તમારા કોન્ટેક્ટ નંબરવાળાને જ દેખાડવાનું હોય તો તમારે માય કોન્ટેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને હુ કેન સી આઈ એમ ઓનલાઈનમાં સેમ એઝ લાસ્ટ સીન પર ક્લિક કરવાનું છે. અને હવે જો તમે લાસ્ટ સીન કોઈ પણને દેખાડવા ના માગતા હોય તો તમારે ઉપર નો બોડીવાળા ઓપ્શનને સિલેક્ટ કરી દેવાનું છે અને નીચે સેમ એઝ લાસ્ટ સીન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમે હવે વોટ્સઅપ ઉપર ભલે ઓનલાઈન હશો તો પણ બીજાઓને ઓફલાઈન દેખાશો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.